લેક્ચર જોઈશું. તો હવે આ જે ચેપ્ટર 2 પરમાણુનું બંધારણ છે એમાં આપણે કયા વિડીયોમાં શું જોયું? ક્વોન્ટમ નંબર. ઇન્ગ્લિશ સ્ટુડન્ટે જે સમીકરણ આપ્યું છે અને એનો ઉકેલ મેળવતા 3 ચલ મળે, એના પરથી 3 ક્વોન્ટમ નંબર મળે, એના પરથી ઇલેક્ટ્રોનનું સ્થાન જે છે એ દર્શાવતા 3 ક્વોન્ટમ નંબર જો એમાં મુખ્ય ક્વોન્ટમ આગળ n છે, બીજો ક્વોન્ટમ નંબર l અને બીજો ચુંબકીય ક્વોન્ટમ નંબર ms અને બીજો આ છે સ્પિન ક્વોન્ટમ. n એ શું દર્શાવે છે કે કક્ષકનું શું દર્શાવે છે? એ કદ દર્શાવે છે, બરાબર? n ક્વોન્ટમ આંક જે છે કક્ષકનું શું દર્શાવે છે? કદ અને એનો આકાર. કક્ષકનો જે કદ જે છે દર્શાવે છે અને l જે છે શું છે? કક્ષકનો આકાર દર્શાવે છે. આકાર આ કદ અને ઊર્જા દર્શાવે છે, આકાર દર્શાવે છે. એકથી વધારે પરમાણુ ધરાવતો જે હોય પરમાણુ વધારે ઇલેક્ટ્રોન ધરાવતો તેની ઊર્જાનું પણ મૂલ્ય l પરથી મળે છે. એટલે ઊર્જા માપવા માટે n અને l બંને ક્વોન્ટમ નંબર જરૂરી છે, બરાબર? પછી m જે છે શું દર્શાવે છે? દક વિન્યાસ, બરાબર? દક વિન્યાસ દર્શાવે છે અને s એ શું છે? ઇલેક્ટ્રોનનો ભ્રમણનો દક વિન્યાસ. શું દર્શાવે છે? ભ્રમણ જે છે સ્પિન અને ભ્રમણનો દક વિન્યાસ દર્શાવે છે, બરાબર? આ જે દક વિન્યાસ દર્શાવે છે કે ઇલેક્ટ્રોન સંભાવ્યતા કેટલા વિસ્તાર સુધી જે છે એનો દક વિન્યાસ, એટલે કે જો p કક્ષકમાં હશે તો -1 0 અને +1 સુધી જે છે એટલે એનો દક વિન્યાસ કહેવાય છે, એ દર્શાવે છે. અને જે ભ્રમણ દક વિન્યાસ દર્શાવે છે એ છે સ્પિન ક્વોન્ટમ ચુંબકીય સ્પિન ક્વોન્ટમ આંક, એટલે શું કહેવાય છે? s દર્શાવે છે, બરાબર? તો આવી રીતે પરમાણુના જે ઇલેક્ટ્રોન છે એનું સંપૂર્ણ વર્ણન કરવા માટે મુખ્ય 4 ક્વોન્ટમ નંબર જે છે એની જરૂર પડે છે, એ આપણે ગયા લેક્ચરમાં સમજી ગયા, બરાબર? હવે એના પરથી આપણે આગળ જોઈશું કે શું છે કે 1s અને 2s તમારી બુકમાં તમે જોશો પરમાણુ કક્ષકોનો જે આકાર જે છે, બરાબર? આકાર જે છે એ કોણ ક્વોન્ટમ આંક પરથી નક્કી થાય છે. તો psi એ શું છે? psi એ તરંગ વિધેય છે અને psi² શું છે? ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવ્યતા દર્શાવે છે. અને આ psi અને psi² જે છે એને આધારે 1s અને 2s કક્ષક જે છે એનો તફાવત જે છે દર્શાવ્યો છે. તો એને 1s અને 2s કક્ષકનો તફાવતની વાત કરીએ તો 1s કક્ષક જે છે એટલે શું છે? s ક્વોન્ટમ આંકની પહેલી કક્ષક n = 1 માં જે s ક્વોન્ટમ આંક જે છે એટલે 1s કક્ષક અને 2s કક્ષકની વાત કરીએ તો એનો મુખ્ય તફાવત દર્શાવવા માટે શું છે? અહીંયા તમારી બુકમાં તમે જોશો તો પેજ નંબર 54 પર શું આપ્યું છે? પેજ નંબર 54 પર psi વિરુદ્ધ જે ત્રિજ્યાનો આલેખ દર્શાવે છે, psi વિરુદ્ધ શું છે? ત્રિજ્યા r નો આલેખ દર્શાવે છે અને psi² વિરુદ્ધ ત્રિજ્યા r નો ગ્રાફ દર્શાવે છે, બરાબર? 1s અને 2s બંને કક્ષક માટે. તો જે b પ્રકારનો ગ્રાફ જે છે એમાં તમે જોશો તમારા ગ્રાફમાં જે આપેલું છે શું છે? psi² વિરુદ્ધ ત્રિજ્યા r નો ગ્રાફ છે, બરાબર? કોના માટે? 1s કક્ષક માટે. એવી રીતે 2s કક્ષક માટે છે, બરાબર? psi² વિરુદ્ધ ત્રિજ્યા r નો ગ્રાફ છે. તો શું છે? તમને ગ્રાફમાં શું જોવા મળે છે કે અહીંયા પહેલા શું છે? 1s કક્ષક માટે સંભાવ્યતા કેવી છે? સંભાવ્યતા જે ત્રિજ્યા 0 હોય છે ત્યાં એની સંભાવ્યતા છે જ નહીં, બરાબર? પછી ત્રિજ્યા થોડી વધે છે ત્યાં એની સંભાવ્યતા શું થાય છે? મેક્સિમમ થાય છે. પછી ત્રિજ્યા શું થાય છે? ત્રિજ્યા જેમ જેમ વધે છે એમ 1s કક્ષક માટે પછી સંભાવ્યતા શું થઈ જાય છે? સંભાવ્યતા શૂન્ય થઈ જાય છે. એટલે એનો ગ્રાફ જે છે તમે જોશો તમારી બુકમાં તો શું થાય છે? પછી એની સંભાવ્યતા શૂન્ય એટલે આવો ગ્રાફ મળે છે. જ્યારે 2s કક્ષક માટે શું છે કે શરૂઆતમાં એનું સંભાવ્યતા શું છે? મેક્સિમમ છે, બરાબર? અહીં મેક્સિમમ સંભાવ્યતા છે અમુક ત્રિજ્યાએ, 0 ત્રિજ્યાએ નથી. 0 ત્રિજ્યાએ કોઈ સંભાવ્યતા નથી. એટલે અહીંયા 0 એ અહીંથી સ્ટાર્ટ નથી થતો, અહીંયા ટચ નથી થતો. ગ્રાફ તમે જોજો, અહીંયા ટચ થતો એનો મતલબ શું થાય કે 0 ત્રિજ્યાની સંભાવ્યતા કેટલી છે? 0 ત્રિજ્યાએ કોઈ સંભાવ્યતા નથી. થોડીક ત્રિજ્યા વધે છે એટલે સંભાવ્યતા મેક્સિમમ થાય છે. પછી સીધી ઘટે છે અને પછી શું થઈ જશે? શૂન્ય. એની સંભાવ્યતા કે થઈ ગઈ શૂન્ય. એ સંભાવ્યતા શૂન્ય છે ને, બરાબર? ત્રિજ્યા વધે છે પણ સંભાવ્યતા શું થાય છે? શૂન્ય છે. 2s કક્ષક માટે શું થાય છે? ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવ્યતા શું છે? પ્રોબેબિલિટી કે શરૂઆતમાં અમુક ત્રિજ્યા એની સંભાવ્યતા મેક્સિમમ છે. પછી શું થાય છે કે એક સમય શું થાય છે? ત્રિજ્યાની સંભાવ્યતા શું થાય છે? ઘટી જાય છે. અહીંયા શું થાય છે? પ્રોબેબિલિટી શૂન્ય થઈ ગઈ, બરાબર? હવે એને વચ્ચે જ્યાં શૂન્ય થઈ ગઈ ત્યાં શું થાય છે? નોડલ સમતલ મળે છે કે જ્યાં ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવ્યતા શું હોય છે? શૂન્ય હોય ત્યાં શું કહેવાય? નોડલ સમતલ તરીકે ઓળખવામાં આવે છે, નોડ કહેવાય છે. તો 2s કક્ષક માટે નોડ મળે છે. ફરી પાછી એની સંભાવ્યતા શું થાય છે? વધે છે પાછી, બરાબર? એટલે થોડો ઊંચો પીક આવે છે, બરાબર? અને ફરી પાછી એની સંભાવ્યતા શું થાય છે? ઘટે છે. પછી અહીંયા આવી જાય છે. એટલે ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવ્યતા વિસ્તાર
વધે છે એવું નથી થતું. એટલે તમે નોર્મલી પણ જુઓ કે કેન્દ્ર જે છે આ પરમાણુ કેન્દ્ર બરાબર n બરાબર 1 હશે અહીંયા એટલે 1s કક્ષક કહેવાશે બરાબર n બરાબર 1 માં તો શું થશે પહેલો ક્વોન્ટમ છે 1 તો શું થશે ઇલેક્ટ્રોન પછી અહીંયા પર પછી બીજે મળતો જ નથી આગળ 2s માં તો નહીં મળે ને બરાબર એટલે શું થાય છે કે ઇલેક્ટ્રોન જે 1s કક્ષક માટે પહેલા જ થોડાક અંતરે ઇલેક્ટ્રોન મળ્યા સંભાવ્યતા છે પછી એની સંભાવ્યતા છે જ નહીં શૂન્ય છે એટલે આવો ગ્રાફ મળે છે અને 2s કક્ષક માટે શું થાય છે પહેલા 1s કક્ષકમાં પછી સંભાવ્યતા મેક્સિમમ છે એટલે પહેલા સંભાવ્યતા મેક્સિમમ છે પછી સોલર શબ્દમાં છે પછી થોડી સંભાવ્યતા છે બરાબર તો આવી રીતે એનો ગ્રાફ મળે છે તો એ 1s અને 2s કક્ષકની વાત કરીએ તો n બરાબર 1 હોય છે અહીંયા શું છે મુખ્ય ક્વોન્ટમ n બરાબર 1 છે અહીંયા મુખ્ય ક્વોન્ટમ n બરાબર શું છે 2 છે તો અહીંયા n બરાબર 1 છે અહીંયા n બરાબર શું આવે છે 2 આવે છે બરાબર તો એવું કહેવા માંગે છે કે n બરાબર 1 છે અને ત્યાં l બરાબર કેટલો છે તો l બરાબર શું આવશે s કક્ષક તો l બરાબર 0 આવશે અહીંયા પણ l બરાબર શું આવશે 0 આવશે પણ અહીંયા n બરાબર શું છે 2 છે મુખ્ય ક્વોન્ટમ પટ્ટીમાં બદલાય છે પછી બીજું એનો તફાવતની વાત કરીએ તો આની ઊર્જા જે છે આની ઊર્જા છે જે કેન્દ્રથી નજીક હશે જેટલી કક્ષક એની ઊર્જા કેવી હોય ઓછી હોય કેન્દ્રથી દૂર જાય તો એની ઊર્જા કેવી હોય વધારે હોય તો 2s ની સરખામણીમાં 1s ની ઊર્જા કેવી હોય છે ઓછી છે બરાબર અને 1s ની સરખામણીમાં 2s ની ઊર્જા કેવી છે વધુ છે બરાબર આ બીજો એક તફાવત છે ત્યાર પછી કીધું છે કે 1s કક્ષક જે છે એના માટે તરંગ વિધેય psi અને એનો આ ગ્રાફમાં દર્શાવ તમારે બરાબર તો psi નો જે તરંગ વિધેયનો ગ્રાફ જે છે એ તમારી બુકમાં આપ્યો છે એ તો પણ તમે જોશો તો તરંગ વિધેયનો જે ગ્રાફ છે psi વિરુદ્ધ r નો ગ્રાફ જોશો શું આવે છે psi વિરુદ્ધ r નો ગ્રાફ તરંગ વિધેય psi વિરુદ્ધ r નો ગ્રાફ છે એ કેવો આવે છે આમાં બરાબર એ પણ આવો આવે છે પરંતુ જ્યારે અહીંયા psi વિરુદ્ધ r નો જે ગ્રાફ છે એ કેવો આવશે તો એક પીક પર શું થાય છે તરંગ વિધેય અહીંયા પછી આમાં છે આમાં જે ગ્રાફ આપે છે તમે જોઈ લેવાનો પછી એ કહેવા માંગે છે કે 1s કક્ષક માટે ઇલેક્ટ્રોન સંભાવ્ય ઘનતાની જે આકૃતિ દર્શાવી છે તમે જેને બંનેની ફિગર જોશો 1s અને 2s માટે તમારી બુકમાં આપી છે પ્રમાણે ફિગર જોજો પેજ નંબર 54 પર બુકમાં જે આકૃતિ આપી છે એમાં તમે જોશો ડોટ 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 બતાવે છે જે નાના નાના કણો દર્શાવ્યા છે એ વિસ્તાર જે ગીચતા જે વધારે છે ડાર્ક વધારે છે ત્યાં કણો એ ગીચતામાં સંભાવ્યતા પ્રોબેબિલિટી વધારે છે અને જ્યાં ઓછી ગીચતા છે ત્યાં પ્રોબેબિલિટી કેવી છે ઓછી છે તો 1s અને 2s કક્ષક માટે બે આકૃતિ આપી છે તમારી બુકમાં તો તમે જોશો કે જે આ 1s કક્ષક માટે આવું રાઉન્ડ દોર્યું છે બરાબર તો 1s કક્ષક માટે આ જે રાઉન્ડ છે એમાં વચ્ચેના ભાગમાં પ્રોબેબિલિટી કેવી છે વધારે છે પછી બહાર જશો તો પ્રોબેબિલિટી શું થાય છે ઘટતી જાય છે ઓછી છે જ્યારે 2s કક્ષક માટે જે એવો ગ્રાફ આપ્યો છે બરાબર આ જે આકૃતિ આપી છે વર્તુળાકાર એમાં શું છે કે વચ્ચે જે છે બહુ ગીચતા આપેલી છે પછી ફરી પાછો વચ્ચેનો આટલો વિસ્તાર જે છે એમાં બિલકુલ ગીચતા નથી ફરી પાછા આ બાજુ થોડી ગીચતા જે છે એ થોડી જોવા મળે છે પણ જે અંદરની ગીચતા છે એના જેટલી જોવા નથી મળતી એટલે શું થયું કે પ્રોબેબિલિટી અહીંયા છે પછી વચ્ચેના વિસ્તારમાં પ્રોબેબિલિટી બિલકુલ નથી ફરી પાછી બહાર થોડી પ્રોબેબિલિટી જોવા મળે છે બરાબર તો ઇલેક્ટ્રોન કઈ જગ્યાએ મળી શકે છે કઈ જગ્યાએ ગતિ કરી શકે તો વચ્ચે પણ હોઈ શકે છે એટલે કેન્દ્ર નજીક કે એટલે બહાર એ મેક્સિમમ આટલે સુધી હોઈ શકે છે બરાબર એ પ્રોબેબિલિટી દર્શાવે છે સંભાવ્યતા દર્શાવે છે એ તમને આકૃતિ અહીં આપેલી છે તો એના પરથી અહીંયા શું થાય છે કે અહીંયા કોઈ મેં તમને સમજાવ્યું એમ કે n અહીંયા શું થાય છે કે કોઈ આ જે ગ્રાફ છે સાયસ્ટર વિરુદ્ધ r નો ગ્રાફ છે એના પરથી તમે જોશો કે ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવ્યતા શૂન્ય હોય એવો વિસ્તાર તો અહીંયા એવો વિસ્તાર છે નહીં એટલે અહીંયા નોડલ સમતલ નથી નોડલ સપાટી નથી જ્યારે આમાં નોડલ સપાટી જોવા મળે છે નોડની સંખ્યા કેવી જોવા મળે છે તો n - 1 જેટલી n બરાબર 2 છે 2 - 1 એટલે એક નોડ જોવા મળે છે બરાબર 2s માં કેટલો જોવા મળે છે એક નોડ જોવા મળે છે એટલે નોડલ સમતલની સપાટી જે છે એ તમારે આકૃતિ પરથી આવું વર્ણન કર્યું છે પછી ત્યાર પછી તમને સમજાવવા આવે છે કે તમારી બુકમાં આગળ જે બીજું આપેલું છે કે ભિન્ન ભિન્ન કક્ષકો આપેલી છે બરાબર હા ઇલેક્ટ્રોન જે છે એની મળી આવવાની સંભાવ્યતા તો અહીંયા સપાટી તમારી બુકમાં જોજો આપેલું છે સરસ રીતે હા બીજું કીધું છે કે જે સપાટી જે છે ઇલેક્ટ્રોન
તો જુદી જુદી કક્ષકોમાં અચળ સંભાવ્ય ઘનતા સીમા જે છે આકૃતિ આપેલી છે એટલે કે જે આ જે ડોટ વાળી ફિગર તમારી બુકમાં આપી છે તમે ધ્યાનપૂર્વક જોશો તો જ્યાં ગીચતા વધારે છે તે ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવ્યતા વધારે છે, ગીચતા ઓછી છે તે ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવ્યતા ઓછી છે એટલે તે સંભાવ્યતા દર્શાવે છે. સંભાવ્યતા એટલે 100% ત્યાં હોય છે એવી સંભાવ્યતા જો 100% હોય તો મતલબ એ ફિક્સ જગ્યાએ છે એવું થાય. તો ઇલેક્ટ્રોન એ ફિક્સ કોઈ ઓર્બિટમાં કોઈ કક્ષકમાં ફિક્સ જગ્યાએ ઘૂમતો નથી. આપણે બોર્ડના પરમાણુ નમૂનામાં આપણે નિષ્ફળતા પરથી કહીતું કે હોય કીધું તો ફિક્સ કક્ષામાં ફરે છે, પરંતુ જ્યારે શું થયું કે આ ઇર્વિન સોરેન્જે જે સમીકરણ આપ્યું એના પરથી શું થયું પ્રોબેબિલિટી થઈ, એની મેક્સિમમ પ્રોબેબિલિટી ક્યાં છે એ દર્શાવે છે. એટલે અહીંયા 100% સંભાવ્યતા હોતી નથી, 90% સુધી સંભાવ્યતા હોય છે. એટલે પ્રોબેબિલિટી 19% હોય છે, 100% નથી. એટલે એની જે જગ્યા છે ત્યાં ફિક્સ માર્ગ નથી, બરાબર. એટલે ચોક્કસ કક્ષામાં ફરે છે એ અહીંયા શું થયું કેન્સલ થયું, એટલે નિષ્ફળ થયું. એટલે એ વાત હવે અહીંયા રહેશે નહીં. એટલે કેન્દ્રથી નિશ્ચિત અંતરે કોઈ મૂલ્ય હોય તો ચોક્કસ અંતરે હોય તો પછી ત્યાં શું થાય છે પ્રોબેબિલિટી શું હોય છે 100% હોય, પરંતુ 100% હોતી નથી. 100% સંભાવના જે છે ઇલેક્ટ્રોન મળી આવવાની નથી. એટલે દઢ જે એની જે ફિક્સ જે પથ છે એ દોરી શકાતો નથી. એટલે ઇલેક્ટ્રોનનું સ્થાન કોઈ ચોક્કસ જગ્યાએ ફિક્સ નથી અને ઇલેક્ટ્રોન 3 ડાયમેન્શનમાં ફરતો હોય છે, બરાબર. કઈ રીતે ફરતો હોય છે 3 ડાયમેન્શનમાં ફરતો હોય છે. અને કે S કક્ષક જે છે S કક્ષકની સીમા હવે એ S કક્ષકમાં ફરે, P કક્ષકમાં ફરે કે D કક્ષકમાં ફરે છે જ્યારે ઇલેક્ટ્રોન તો એ કક્ષકના આકાર પ્રમાણે તે ત્યાં ફરે છે. તો હવે S કક્ષકની વાત કરીએ આપણે તો 1s અને 2s કક્ષક છે એના આકાર કેવા છે ગોળાકાર છે, બરાબર. એટલે ગોળાકાર આકાર છે એટલે શું જોઈએ કે સમમિતિ એની ગોળાકાર મળે છે અને એનો અર્થ એવો થાય છે કે બધી દિશામાં ગોળાકાર છે એટલે બધી દિશામાં ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવ્યતા કેવી છે આ કેન્દ્રથી જે કેન્દ્ર છે ન્યુક્લિયસ છે, બરાબર, એનાથી શું છે નજીક છે ને ગોળાકાર S કક્ષક કેવું છે ગોળાકાર છે એટલે બધી દિશામાં ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવ્યતા કેટલી છે સરખી છે, બરાબર. એટલે આ S કક્ષક જે છે એની વાત કરી છે અને એની બધી દિશામાં સંભાવ્યતા કેવી છે બધી દિશામાં સરખી છે. એટલે n ના મૂલ્યને આધારે S કક્ષક જે છે એનું કદ વધે છે. n બરાબર જો 1 હશે અને n બરાબર 2 થશે તો કદ શું થશે વધે છે, બરાબર. એટલે આ 2s કક્ષક કરતા આનું કદ વધ્યું તમે જે આકૃતિમાં જોશો તો, બરાબર. એટલે n બરાબર જે મુખ્ય ક્વોન્ટમમાં n બરાબર 1 હશે તો જે એનું કદ હશે એનાથી n બરાબર 2 હશે એનું કદ હશે. એટલે n ના વધારા સાથે કદ શું થાય છે વધે છે, બરાબર. કોનું S કક્ષકની વાત છે, બરાબર. પછી હવે S કક્ષકનો તમને ખ્યાલ આવી ગયો. S કક્ષક વિશે હું તમને સમજાવું તો મેં તમને કીધું કે S કક્ષક એ શું છે કેન્દ્રથી સૌથી નજીક છે. S કક્ષકનો આકાર ગોળાકાર છે અને બધી જ બાજુમાં કેન્દ્રથી આસપાસ બધી જ બાજુમાં તેની સંભાવ્યતા કેવી છે સરખી છે, થઈ ગયું. અને એમાં S શું થાય છે n નું મૂલ્ય વધારા સાથે S નું જે મૂલ્ય જે છે એનું કક્ષકનું શું થાય કદ વધતું જાય છે અને n ના વધારા સાથે એની ઊર્જા પણ વધતી જાય છે. એટલે શું થશે કે n નું વધશે તેમ શું થશે n બરાબર 2 થશે તો એનું કદ વધ્યું અને n બરાબર 2 થયું તો ઊર્જા પણ વધે છે, બરાબર. હવે આવે છે p કક્ષકની વાત, બરાબર. તો p કક્ષકની વાત કરીએ આપણે p કક્ષકમાં શું છે કે n બરાબર શું હતું n બરાબર 1 અને n બરાબર શું છે l બરાબર શું હતું l બરાબર 0 હોય ત્યારે કઈ કક્ષક હતી S કક્ષક, બરાબર. હવે l બરાબર 1 થશે ત્યારે શું આવશે p કક્ષક આવે છે, બરાબર. હવે p કક્ષક ક્યાંથી શરૂ થાય છે તો p કક્ષક જે છે એ n બરાબર 2 થી શરૂ થાય છે. બીજા ક્વોન્ટમ નંબરથી p કક્ષક શરૂ થાય છે, બરાબર. n બરાબર 1p નથી હોતી, ક્યાંથી શરૂ થાય છે 2p થી શરૂ થાય, સમજાઈ ગયું. તો 2p થી કક્ષક શરૂ થાય છે. હવે p કક્ષકની વાત કરીએ તો p કક્ષક જે છે એમાં શું હોય છે 3 પ્રકારની પેટા કક્ષક છે. કારણ કે ml નું મૂલ્ય કેટલું હતું m નું મૂલ્ય કેટલું આવે છે 3 મૂલ્ય આવે છે. એટલે શું આવે છે m બરાબર 3 એટલે 2l + 1 છે, બરાબર. એના પ્રમાણે આપણે ગણતરી કરીએ તો કેટલો આવશે l બરાબર કેટલા છે અહીંયા 1 મૂકીએ તો 3 થશે અને આ 3 મૂલ્ય કેટલા આવશે -1 0 અને +1, બરાબર. આ 3 મૂલ્ય છે એટલે એની પેટા કક્ષક p ની કેટલી છે 3 પ્રકારની પેટા કક્ષક મળે છે px py અને pz, બરાબર. આ 3 પ્રકારની પેટા કક્ષક મળે છે. અહીંયા શું કીધું છે કે એનો જે આકાર જે છે કેવો છે પિંડક આકાર એટલે કે ડંબેશ આકાર છે. એટલે p કક્ષક જે છે એ કેવી છે ગોળાકાર નથી, કેવી છે ડંબેશ આકાર ધરાવે છે. બે પિંડક જોવા મળે છે, બરાબર. p કક્ષક જે છે એ શું છે ગોળાકાર નથી ધરાવતી એટલે કેન્દ્રથી બધી બાજુ એની ઇલેક્ટ્રોન હોવાની સંભાવ્યતા p કક્ષકમાં સમાન નથી.
કારણ કે ગોળાકાર નથી, કેવી છે ડંબેસ આકાર છે, એટલે બે પ્રકારના પિંડક મળે છે અને બંને પિંડક જે છે જ્યાં મળે છે ત્યાં શું થાય છે સમતલ પર મળે છે ત્યાં શું છે શૂન્ય બને છે, એટલે ત્રણેય કક્ષકોનો જે આ જે ત્રણેય કક્ષક જે છે px py અને pz જ્યાં સમતલ પર આ લંબેશ જે મળે છે ત્યાં અહીંયા સંભાવ્યતા કેવી છે શૂન્ય છે, બરાબર। તો જ્યાં બે પિંડકો મળે છે ત્યાં ઇલેક્ટ્રોન હોવાની સંભાવ્યતા શૂન્ય છે અને px py અને pz જે છે ત્રણેય કક્ષકોની ઊર્જા સરખી છે, બરાબર। પછી ત્રણેય કક્ષક જે છે એનું કદ અને ઊર્જા બંને સરખા છે, આ ત્રણ px py pz ના ઊર્જા અને કદ બધું શું છે સરખા છે અને ત્રણેય કક્ષકનો જે આકાર છે તમારી બુકમાં આપ્યું છે પેજ નંબર 55 પર તમે જોઈ લેજો। તો શું કીધું છે કે આ જે ત્રણેય કક્ષકના આકાર આપેલા છે એની ઊર્જા સમાન છે અને એની જે આકાર જે છે લંબેશ આકાર છે અને પી કક્ષક બે ભાગ ધરાવે છે, કીધું છે બે લોબ જે છે કેન્દ્રમાંથી પસાર થતા સમતલની બે બાજુ હોય છે એટલે બે પિંડક ધરાવે છે અને સંભાવ્યતા કરતા શું છે ત્યાં પિંડકમાંથી પસાર થતું સમતલ છે અને બે બાજુ જોવા મળે એટલે ત્યાં સંભાવ્યતા કેવી છે શૂન્ય જોવા મળે છે અને પી કક્ષકની સંખ્યા પણ તમને કહી દીધી। હવે પી કક્ષક માટે અને રેડિયલ નોડ હોય છે, રેડિયલ નોડની સંખ્યા આવે છે, બરાબર। રેડિયલ નોડ હોય છે ત્રિજ્યા નોડ અને એની ત્રિજ્યા નોડની સંખ્યા કેટલી છે n-2 જેટલી હોય છે, એટલે 2p કક્ષક માટે રેડિયલ નોડની સંખ્યા કેવી આવશે શૂન્ય આવશે, કારણ કે 2p કક્ષક માટે n બરાબર ક્યાંથી શરૂ થાય છે b 2 આવશે, 2 - 2 એટલે શૂન્ય થઈ જશે, પરંતુ 3p કક્ષક જે આવશે એના માટે રેડિયલ નોડની સંખ્યા કેટલી થશે, રેડિયલ નોડની સંખ્યા કેટલી આવશે 1 આવશે, 4p કક્ષક માટે રેડિયલ નોડની સંખ્યા કેટલી આવશે 2 આવશે, એટલે શું થાય છે રેડિયલ નોડની સંખ્યા કેટલી છે n-2 જેટલી હોય છે, બરાબર। અને આ જે px કક્ષક જે છે એની આકૃતિમાં તમારે દર્શાવ્યું છે, તમે જોઈ શકો છો કે px py અને pz જે છે કક્ષકો જે છે pz કક્ષક છે xy સમતલ પર એક નોડ પ્લેન રચે છે અને dxy કક્ષકમાં px py અને pz ત્રણેયની ઊર્જા પણ સમાન છે અને xy સમતલમાં એક નોડલ પ્લેન છે, તમે તમારી આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે જોશો કે pxy જે છે px કક્ષક જે છે px કક્ષક py અને pz ત્રણેયની ઊર્જા સરખી છે, ત્રણનું કદ સરખું છે, તમારી બુકમાં જે આકૃતિ પેજ નંબર 55 પર આપેલી છે એમાં જોશો કે pz કક્ષક જે છે એ xy સમતલમાં રચાય છે, બરાબર। xy સમતલ pz કક્ષક જે છે xy સમતલમાં રચાય છે, દાખલા તરીકે આને z કીધું અને x અને y કહીએ તો pz કક્ષક એ xy સમતલમાં છે, py કક્ષક છે એ yz સમતલમાં અને pz કક્ષક હશે તે xy સમતલમાં રચાય છે, તો એ દર્શાવ્યું છે। પછી શું કીધું છે કે ડી કક્ષકની વાત કરીએ, બરાબર। તો જ્યારે l = 2 નું મૂલ્ય હોય છે ડી કક્ષકમાં શું આવશે જ્યારે l = 2 મૂલ્ય હોય છે ત્યારે કઈ કક્ષક રચાય છે ડી કક્ષક, બરાબર। હવે ડી કક્ષકની વાત કરીએ કે લઈ દો તમે px py અને pz ત્રણ કક્ષકો છે તેનો આકાર તમારી બુકમાં આપ્યો છે પ્રમાણે તમારે જોઈ લેવાનો છે અને એમાં ત્રણેય કક્ષકોની ઊર્જાને કદ સરખા છે, રેડિયલ નોડ કેટલું છે n-2 પ્રમાણે છે, એટલે પી કક્ષક વિશે તમારે લાક્ષણિકતા દર્શાવવાની તો આટલા પોઈન્ટ તમારે ધ્યાનમાં રાખવાના। હવે ડી કક્ષક માટે જો લાક્ષણિકતા દર્શાવવાની હોય ડી કક્ષક માટે તો શું આવશે l બરાબર કયું મૂલ્ય હોય તો l બરાબર 1 હશે તો શું આવશે l બરાબર 1 હશે તો પી l બરાબર 2 હશે તો કઈ આવશે ડી કક્ષક આવે છે, બરાબર। l બરાબર 2 હશે તો ડી કક્ષક અને l બરાબર જ્યારે 2 હશે ત્યારે આપણે શું થાય છે કે બે પ્રકારના રેડિયલ નોડ બે પ્રકારના નોડની ગણતરી થાય છે જે આપણે જોઈશું। તો આપણે પી કક્ષક ડી કક્ષકની વાત કરતા પહેલા પી કક્ષકના જે છે 2px કક્ષક હતી એ શું છે તે 2px કક્ષક એ x કક્ષક પર અને બંને લંબેશ છે x કક્ષક પર x ધરી પર સ્થાન ધરાવે છે એટલે આ z ધરી લઈએ y ધરી લઈએ x ધરી લઈએ તો 2px કક્ષકના બંને લંબેશ x ધરી પર સ્થાન દર્શાવશે। 2py કક્ષક આપણે લઈએ તો એના બંને જે 2py કક્ષક જે છે એના બંને લંબેશ કઈ ધરી પર તો y ધરી પર, આ z
z છે અને આ x છે, તો y ધરી પર સ્થાન દર્શાવશે. 2pz કક્ષક હશે તો આ જે z કક્ષક પર એના બંને ડંબેશના સ્થાન જોવા મળે છે. તો આવી રીતે એના સ્થાન ધરી પર એની ધરી પર સ્થાન જોવા મળે છે. આ એનો આકાર થયો છે, બરાબર. તો એવી સંભાવ્યતા છે એવું આપણે વિચારી શકીએ કે આવી રીતે એના સ્થાન હશે, એવું આપણે એક પ્રકારની શક્યતા કહેવાય છે, બરાબર. પછી એવી રીતે ડી કક્ષકની વાત કરીએ આપણે, તો ડી કક્ષક જે છે જ્યાં l બરાબર મૂલ્ય કેટલું છે 2 આવે છે તે ડી કક્ષક કહેવાય છે. અને તે ડી કક્ષક છે મુખ્ય ક્વોન્ટમ નંબર 3 થી શરૂ થાય છે અને l નું મૂલ્ય કેટલું છે 2 છે. તો l નું મૂલ્ય 2 હશે ત્યારે શું થાય છે, એની પેટા કક્ષકની જે સંખ્યા જે છે ગણવી હોય તો એનું શું થાય, ml જે ચુંબકીય શું કહેવાય ચુંબકીય ક્વોન્ટમ ml પરથી નક્કી થશે. તો ml પરથી કેટલું 2l + 1 નક્કી થાય છે. એટલે 2l + 1 એટલે 5 આવશે એનું મૂલ્ય. અને 5 મૂલ્ય એટલે ml ના મૂલ્ય કયા 5 આવશે, તો -2 -1 0 +1 અને +2 આ 5 મૂલ્ય એટલે 5 પેટા કક્ષકો મળે છે, બરાબર. તો ડી કક્ષકની કેટલી પેટા કક્ષકો મળે છે, આવી રીતે 5 પેટા કક્ષક મળે છે. કઈ કઈ પેટા કક્ષકમાં છે, dxy dz dzx dx2 y2 અને dz2. એની પણ આકૃતિ તમારી બુકમાં આપી છે અને આ કક્ષકોનું સ્થાન દર્શાવ્યું છે. તો dxy કક્ષક જે છે એ xy સમતલમાં સ્થાન ધરાવે છે. dyz કક્ષક જે છે એ શું છે, yz સમતલમાં સ્થાન ધરાવે છે. dzx કક્ષક જે છે એ zx સમતલની અંદર સ્થાન ધરાવે છે. અને જ્યારે dx2 y2 પ્રકારની જે કક્ષક જે છે એ x અને y ધરી પર સ્થાન ધરાવે છે. ક્યાં ધરાવે છે, એમાં સમતલ નથી, એ x અને y ધરી પર એનું સ્થાન છે, બરાબર. તમે બુકમાં જોશો આકૃતિ. પછી dz2 જે છે એ z ધરી પર સ્થાન દર્શાવે છે. એટલે બંને ડંબેશ છે, ડબલ ડંબેશ છે આ ડી કક્ષક. તો બંને જે ડંબેશ છે એ z ધરી પર સ્થાન ધરાવે છે. એટલે આ જે dz2 કક્ષક જે છે, જો આ z ધરી લઈએ તો આને તમે બંને ધરી પર બંને z ધરી પર સ્થાન દર્શાવી તમારી બુકમાં તમે જોજો આવી રીતનું અહીંયા આમ આપેલું છે, બરાબર. આવી રીતનું લખેલું છે. બંને જે લોબ છે એ z ધરી પર સ્થાન દર્શાવે છે. સમજાઈ ગયું? તો એ તમે બુકમાં જે ફિગર છે એના પરથી જોઈ શકશો. તો dxy dyz અને dzx જે પ્રકારની 5 પ્રકારની જે આ કક્ષકો મળે છે, પાંચેયના શું છે, આ ઊર્જા કેવી છે, સરખી છે. અને જે ત્રણેયનો આકારની વાત કરીએ તો એની પાંચે જે છે એની ઊર્જા બધાની સમાન છે. અને કદ અને આકારમાં પણ શું છે, કદ અને આકારમાં જોવા જઈએ તો શું થાય કે આ જે કદ અને આકારમાં આમ સમાન જ જોવા મળે છે. પણ એ પેટા કક્ષકો જે છે એમાં ઊર્જા જે છે વધતી જાય છે. એટલે હા, ડી કક્ષક જે છે એની વાત કરીએ તો dxy dyz અને dzx પ્રકારની જે ત્રણ કક્ષકો મળે છે, બરાબર. એમાં પહેલી ચાર એકબીજાને જેવી છે, પાંચમી કક્ષક જે છે થોડી અલગ પડે છે, બરાબર. પહેલી ચાર જે છે પાંચમી જે છે dzx જે છે થોડી શું થાય છે, અલગ પડે છે. બાકી બીજી બધી સર્કલના થોડો આકારમાં એક જ કક્ષક પર એના બંને લોબ જોવા મળે છે, આકારમાં થોડી કે અલગ પડે છે. બાકી ઊર્જાની દ્રષ્ટિએ બધી કેવી છે, સમાન છે. અને હવે આપણે આ જે કક્ષકો જે છે એની વાત કરીએ તો એ જે કક્ષક જે છે એનો જે ક્વોન્ટમ નંબર બદલાશે, 3D આવશે, પછી કઈ આવશે 4D આવશે, પછી 5D આવશે. તો જેમ ક્વોન્ટમ નંબર બદલાય છે એમ ઊર્જાનું મૂલ્ય કેવું થશે, વધે છે. એટલે 4D ની ઊર્જા કેવી છે, ગ્રેટર ધેન 3D કરતા છે. અને 5D ની ઊર્જા કેવી છે, ગ્રેટર ધેન 4D, બરાબર. તો આ રીતે ઊર્જા જે છે એ કોની વધારે છે, તો 3D ની કેવી છે, લેસ ધેન 4D કરતા, 4D લેસ ધેન 5D લેસ ધેન 6D એમ થાય છે, બરાબર. ઊર્જાનું મૂલ્ય. અને આ જે ઊર્જાના મૂલ્ય જે છે એ શું થાય છે, જે ક્વોન્ટમ નંબર તમે જુઓ તો 1s કરતા જે શું છે, s કક્ષક જે છે એના કરતા 2p કક્ષક જે છે, બરાબર. s કક્ષક બોલીએ છે, p કક્ષક ડંબેશાકાર છે. એટલે s કક્ષક કરતા p કક્ષક જે છે એ શું થાય છે, s કક્ષક કેન્દ્રની વધારે નજીક છે, એની ઊર્જા ઓછી છે. s કરતા p ની ઊર્જા વધારે છે, p કરતા d ની ઊર્જા વધારે છે. કારણ કે ક્વોન્ટમ નંબર પણ વધતો જાય છે. એટલે s થી p ની ઊર્જા અને p થી d ની ઊર્જા, એટલે ઊર્જાના માપ માટે l કક્ષક જે છે બોર્ન ક્વોન્ટમ નંબર એ પણ એટલો જવાબદાર છે. એટલે ઇલેક્ટ્રોન જે છે એની કક્ષકની જે ઊર્જા કેટલી છે તો એ આપણે ગણવી હોય તો n મુખ્ય ક્વોન્ટમ અને l બંનેનો એટલો ભાગ છે. એટલે n + l ના મૂલ્ય પરથી, મુખ્ય ક્વોન્ટમ અને l ના મૂલ્ય પરથી શું થાય છે, કક્ષક જે છે, બરાબર, એની ઊર્જા નક્કી થાય છે. એટલે કક્ષકની ઊર્જા નક્કી કયા આધારે થાય છે, n અને l ના સરવાળા પરથી. અને એના પરથી જેનો n + l નું મૂલ્ય કેટલું છે, નીચું એટલે કે ઓછું આવશે, બરાબર. ત્યાં જે છે જે કક્ષકમાં n + l નું મૂલ્ય નીચું કે ઓછું આવે છે તેની ઊર્જા ઓછી છે અને ઇલેક્ટ્રોન પહેલા એમાં ભરાશે, બરાબર. જે કક્ષકમાં n + l નું, એટલે આપણે એના આધારે મેં પ્રીવિયસ લેક્ચરમાં તમને ત્રીજા ચેપ્ટરના જે લેક્ચર છે એમાં મેં સમજાવ્યું હતું કે n + l ના
આધારે ઇલેક્ટ્રોન કક્ષકમાં ભરાય છે. એટલે 1s 2s 2p એ કક્ષકો જે છે એમાં સૌપ્રથમ ઇલેક્ટ્રોન શેમાં ભરાશે તો જેની ઉર્જાનું મૂલ્ય ઓછું છે તો તેમાં સૌપ્રથમ ઇલેક્ટ્રોન ભરાય છે. એટલે n + l ના મૂલ્યને આધારે શું થાય છે કે પહેલા 1s કક્ષકમાં, પછી 2s કક્ષકમાં ઇલેક્ટ્રોન ભરાય છે, પછી 2p માં, ત્યાર પછી 3s અને 3p માં, પછી 4s 3s અને 3p, પછી શું આવે છે 4s માં, પછી 3d માં, 4p માં. આવી રીતે ઇલેક્ટ્રોન શું થાય છે ભરાય છે. આમ ઇલેક્ટ્રોન રચનાનો ક્રમ જે છે એ n + l ના મૂલ્યને આધારે નક્કી થાય છે. ત્યાર પછી હવે આપણે આગળ જોઈશું કે જે ઇલેક્ટ્રોન જે છે એની કક્ષકોની જે અસર કરતા ઉર્જાને અસર કરતા પરિબળોમાં તો તમને કીધું કે sp અને s ની ઉર્જા જે છે બરાબર કક્ષકોની ઉર્જાને અસર કરતા પરિબળોની વાત કરીએ તો પેલા કક્ષકની ઉર્જાની વાત કરીએ તો હાઇડ્રોજન જો પરમાણુ જે છે જે 1 ઇલેક્ટ્રોન ધરાવે છે તો આવો જે પરમાણુ છે એના માટે જે ઉર્જાનું મૂલ્ય જે છે એ મુખ્ય ક્વોન્ટમ વાહક શું થાય n સાથે સંકળાયેલ છે. એટલે એમાં l ના મૂલ્યની કોઈ અસર થતી નથી. ગૌણ ક્વોન્ટમ વાહકની મૂલ્યની એના પર કોઈ અસર થતી નથી કે હાઇડ્રોજન 1 ઇલેક્ટ્રોન ધરાવતો પરમાણુ માટે બરાબર. તો એના માટે શું થાય છે જેમ ક્વોન્ટમ નંબર વધે છે તેમ ઉર્જાનું મૂલ્ય કેવું થાય છે વધે છે. એટલે 1s કક્ષક જે છે એની ઉર્જાનું મૂલ્ય કેવું છે લેસ ધેન છે. 2s કક્ષકનું ઉર્જાનું મૂલ્ય વધારે છે અને 2s અને 2p બંનેનું ઉર્જાનું મૂલ્ય કેટલું છે સરખું છે. ત્યાર પછી 3s 3p 3d નું ઉર્જા મૂલ્ય છે અને ત્યાર પછી શું આવે છે 4s 4p 4d 4f 4f નું મૂલ્ય બરાબર. તો આ જે મૂલ્ય જે છે એટલે આ હાઇડ્રોજન પરમાણુ માટે છે આ ઉર્જાના મૂલ્ય જે છે એ સરખા હોય છે બરાબર. 4f 4d 4s 4p 4d અને 4f બરાબર. આના માટે ઉર્જાના મૂલ્ય કેવા છે સરખા છે. એટલે આ જે હાઇડ્રોજન પરમાણુ એક ઇલેક્ટ્રોન ધરાવતો પરમાણુ છે એના માટે છે. એટલે એના માટે ગૌણ ક્વોન્ટમ વાહકનું કોઈ મૂલ્ય નથી ગણાતું. ઉર્જા માટે માત્ર મુખ્ય ક્વોન્ટમ વાહક પર જ ઉર્જાનું મૂલ્ય આધારિત છે. પરંતુ જ્યારે બહુપરમાણુય બહુ ઇલેક્ટ્રોન ધરાવતો પરમાણુ હોય છે બરાબર. બહુ ઇલેક્ટ્રોન ધરાવતો પરમાણુ હોય તો એના માટે ઉર્જાનું મૂલ્ય શું થાય છે n અને l બંને પર આધાર રાખે છે. કારણ કે પરમાણુ જે છે બહુપરમાણુય ઇલેક્ટ્રોન ધરાવતો જે પરમાણુ બહુ ઇલેક્ટ્રોન ધરાવતો પરમાણુ હોય તો એના માટે શું થાય છે કે કક્ષા જે છે એની ઉર્જા ધરાવસ્થામાં હોય તો અહીંયા હાઇડ્રોજન પરમાણુ માટે શું છે કે ધરાવસ્થામાં ઉર્જા જે છે શું છે ઓછી છે અને ઉત્તેજિત અવસ્થામાં ઉર્જા વધારે છે. અને દરેકમાં એવું જ હોય છે ધરાવસ્થાની ઉર્જા ઓછી હોય છે, ઉત્તેજિત અવસ્થાની ઉર્જા વધારે હોય છે. પરંતુ બહુ ઇલેક્ટ્રોન ધરાવતા પરમાણુ જે છે એમાં એની ઉર્જાનું મૂલ્ય મુખ્ય ક્વોન્ટમ વાહક n + l બંને પર આધારિત છે. એટલે એમાં ઉર્જાનું મૂલ્ય માટે શું થાય છે કે અસર કરતા પરિબળમાં ગૌણ ક્વોન્ટમ વાહક અને મુખ્ય ક્વોન્ટમ વાહક બંને અસર કરે છે. અને એના જે પરિબળો જે છે એમાં જોઈએ તો કક્ષકમાં જે છે કક્ષક એટલે ગૌણ ક્વોન્ટમ વાહક પરથી નક્કી થાય છે. તો જે કક્ષક જે છે એમાં કેન્દ્રની શું છે કેન્દ્રની તરફ હશે, કક્ષક કેન્દ્રની બાજુ હશે, નજીક હશે તો આકર્ષણ બળ વધારે હશે. અને કક્ષકની અંદર વધારે ઇલેક્ટ્રોન હશે તો ઇલેક્ટ્રોન વચ્ચે અપાકર્ષણ થશે તો એના લીધે ઉર્જાનું મૂલ્ય પણ ઘટે છે. એટલે આ જે છે એ અસર કરતું પરિબળ છે. પછી બીજું પરિબળ જે છે કે એની શિલ્ડિંગ અસર. જ્યારે ઇલેક્ટ્રોન જે છે બહુપરમાણુય અણુમાં શું થાય છે ઇલેક્ટ્રોન જે છે એ કેન્દ્રથી જેમ દૂર જાય છે બરાબર તો અંદરની કક્ષા જે છે એને શું કરે છે કેન્દ્ર સાથે એનું આકર્ષણ દર્શાવવા માટે શું કરે છે વચ્ચે અવરોધરૂપ બને છે. એટલે કે શિલ્ડિંગ અસર પેદા કરે છે. અંદરની કક્ષાના ઇલેક્ટ્રોન જે છે બહારની કક્ષક જે છે એના માટે શું કરે છે શિલ્ડિંગ અસર પેદા કરે છે. એના લીધે પણ શું થાય છે એની ઉર્જાનું મૂલ્ય શું થાય છે વધે છે. જેટલી શિલ્ડિંગ અસર વધારે હશે એટલું એનું ઉર્જાનું મૂલ્ય શું થાય છે વધારે થાય છે. એટલે શું આવે છે ઓછું ઋણ આવે છે. સમજાઈ ગયું. અને ત્યાર પછી કીધું છે કે ઝેડ ઇફેક્ટ જે છે અસરકારક ધનભાર કેન્દ્ર દ્વારા જે અનુભવાતો જે ધનભાર જે છે કેન્દ્ર દ્વારા જે બાહ્ય કક્ષાના ઇલેક્ટ્રોન જે આકર્ષણ બળ અનુભવે છે એ શિલ્ડિંગ અસર વધવાને કારણે શું થાય છે એ અસરકારક જે ઇફેક્ટ જે છે ધનભાર જે છે કેવું છે એની માત્રા શું થાય છે ઘટે છે બરાબર. શું થાય છે ઘટે છે. એટલે ક્યારે ઘટે છે શિલ્ડિંગ અસર વધારે હશે તેમ શું થાય છે ઝેડ ઇફેક્ટ જે છે એ શું થાય છે ઘટે છે. ક્યારે શિલ્ડિંગ અસર વધારે હશે શિલ્ડિંગ અસર વધુ તેમ ઝેડ ઇફેક્ટ કેવી છે ઘટે છે. વ્યસ્ત પ્રમાણમાં સંબંધ છે બંનેનો. એટલે શું થાય છે કે s કક્ષક જે છે એ કેન્દ્રની નજીક છે એને શિલ્ડિંગ અસર ઓછી નડે છે. પરંતુ p કક્ષકના ઇલેક્ટ્રોનને s કક્ષકની શિલ્ડિંગ અસર નડે છે. એટલે p કક્ષકના ઇલેક્ટ્રોન જે છે એની ઉર્જા કેવી છે શિલ્ડિંગ અસરને વધારે છે તો ઉર્જા શું થાય છે એની ઘટે છે. એટલે શું થાય છે કે ઓછી ઋણ આવે છે. એટલે શું થાય છે ઉર્જા વધુ થાય છે બરાબર. એટલે શું કહેવા માંગે છે કે ઝેડ ઇફેક્ટ
જે છે જેમ વધે છે તેમ ઝેડ ઇફેક્ટ સીલિંગ વધે તેમ શું થાય છે, ઝેડ ઇફેક્ટ અસરકારક જે ઇફેક્ટ છે સીલિંગ અસર વધશે તો ઝેડ ઇફેક્ટ ઘટશે એટલે કેન્દ્રનું આકર્ષણ બળ ઘટે છે, એટલે એ કેન્દ્રનું આકર્ષણ બળ ઘટવાને કારણે શું થાય છે, ઝેડ ઇફેક્ટ ઘટે છે એને કારણે શું થાય છે, એક કક્ષાવાળા ઇલેક્ટ્રોનની ઉર્જા શું થાય છે, ઉર્જા વધે છે, બરાબર. એટલે કેન્દ્રથી ઉર્જા વધતી જાય દૂર જતો જાય એમ સીલિંગ અસર વધતી જશે અને ઝેડ ઇફેક્ટ ઘટતી જશે એમ એ કેન્દ્રથી આકર્ષણ બળ શું થશે, ઓછું થતું જશે અને એની ઉર્જાનું મૂલ્ય શું થાય છે, વધારે થતું જાય છે. તો એવી રીતે ઝેડ કક્ષક જે એસ કક્ષકનું જે છે ઉર્જાનું મૂલ્ય શું છે, એની સીલિંગ અસર ઓછી છે, બરાબર, એસ કક્ષક માટે એટલે એની ઝેડ ઇફેક્ટ કેવી છે, વધુ છે. આ ઓછું તો વધારે વેસ્ટર્નનો સંબંધ છે એટલે ઉર્જા શું થાય છે, એની ઓછી છે, ઉર્જા ઓછી હશે એટલે શું થશે કે એની ઉર્જા ઓછી હતી. પ્રથમ ઇલેક્ટ્રોન કઈ કક્ષકમાં ભરાય છે, એસ કક્ષકમાં. એસ કક્ષકથી પી કક્ષકની વાત કરીએ તો પી કક્ષકને એસ કક્ષકની સીલિંગ અસર નડે છે એટલે સીલિંગ અસર વધારે હોવાને કારણે શું થાય છે, એની ઝેડ ઇફેક્ટ શું હોય છે, ઇફેક્ટ જે છે એ એસ કક્ષકના પ્રમાણમાં શું છે, ઝેડ ઇફેક્ટ એની ઓછી છે. ઝેડ ઇફેક્ટ ઓછી હશે તો એની ઉર્જા કેવી હશે, વધુ હશે, બરાબર. એટલે કેન્દ્રીય આકર્ષણ બળને શું થાય છે, ઘટે છે. તો જસ્ટ આ રીતે સમજાવવાનું છે કે અહીંયા એમ સમજાવ્યું છે એના પરથી કે મુખ્ય ક્વોન્ટમ n ના આધારે પેટા કક્ષક n ના આધારે s p d f જે કક્ષકો જે છે એની ઉર્જા કેવી છે, અલગ અલગ જે છે નક્કી થાય છે. એટલે 3s 3p અને 3d જે છે મુખ્ય ક્વોન્ટમ ભલે એક સરખો છે 3s 3p 3s 3p 3d આ ત્રણ કક્ષકો જે છે મુખ્ય ક્વોન્ટમ n બરાબર 3 છે પરંતુ એનો ગૌણ ક્વોન્ટમ બદલાય છે એટલે એની ઉર્જાનું મૂલ્ય શું થાય છે, બદલાય છે. એટલે 3s નું મૂલ્ય કેવું છે, માત્ર મુખ્ય ક્વોન્ટમ પર આધાર નથી, ગૌણ ક્વોન્ટમ પર પણ આધારિત છે. એટલે અહીંયા l નું મૂલ્ય અહીંયા l ના ત્રણેયમાં l માં n બરાબર સરખા છે પણ l નું મૂલ્ય બદલાય છે, બરાબર. એટલે 3s નું મૂલ્ય કેવું છે, તો ઓછું છે, આનું મૂલ્ય વધારે છે, આનું મૂલ્ય વધારે છે. એટલે સૌપ્રથમ ઇલેક્ટ્રોન 3s માં, ત્યાર પછી 3p માં, ત્યાર પછી 3d માં ભરાય છે, બરાબર. તો આ શું દર્શાવે છે કે જે બહુ ઇલેક્ટ્રોન ધરાવતો પરમાણુ હોય એમાં ઉર્જાનું મૂલ્ય જે છે મુખ્ય ક્વોન્ટમ ઉપરાંત ગૌણ ક્વોન્ટમ પર પણ આધાર રાખે છે. એટલે એ સમજાય છે. અને સીલિંગ અસર શું દર્શાવે છે, સીલિંગ અસર એટલે આંતરકોષના જે ઇલેક્ટ્રોન છે એના વડે બાહ્ય ઇલેક્ટ્રોન પર જે કેન્દ્રનો વીજભાર જે છે એની અસર જે છે એમાં શું થાય છે, સીલિંગ અસરના લીધે ઘટાડો થાય છે. એટલે જેમ સીલિંગ અસર વધારે તેમ શું થાય છે, કેન્દ્રનો વીજભારની અસરતા ઓછી થતી જાય છે. પછી એવું કીધું છે કે બહુપરમાણુ ઇલેક્ટ્રોન જે છે એની ઉર્જા જે છે એસપીડીએફ કક્ષકમાં જે બદલાતી જતી હોય છે અને હવે ક્ષમતાને કારણે ઉર્જાનો ક્રમ જે વધતો જાય છે મેં તમને સમજાવી દીધું. હવે એસ કક્ષક જે છે ગોળાકાર છે, કેન્દ્રથી વધારે નજીક આવેલી છે, કેન્દ્રની નજીકમાં છે. એસ કક્ષકની મુખ્ય કેન્દ્રની આસપાસ એની મળવાની સંભાવ્યતા પણ વધારે છે એટલે એસ કક્ષકને કોઈ સીલિંગ અસર પણ નડતી નથી. એટલે એસ કક્ષક નજીક છે ત્યાર પછી પી કક્ષકને એસ કક્ષકની સીલિંગ અસર નડે છે એટલે એની ઉર્જા શું થાય છે, ઘટે છે. એમ તે મેં સમજાવ્યું તેમ ડી કક્ષકને પીની જે સીલિંગ અસર નડે છે આમ સૌથી વધારે ઉર્જા જે છે એ ડી કક્ષકની છે, સૌથી ઉર્જા ઓછી ઉર્જા એસ કક્ષકની છે. એટલે સૌથી પહેલા ઇલેક્ટ્રોન શેમાં ભરાશે, એસ માં, અને ત્યાર પછી પી માં, અને પછી ડી માં ભરાય છે ઇલેક્ટ્રોન, બરાબર. તો આ કક્ષકોની ઉર્જા માટે મુખ્ય ક્વોન્ટમ n અને l બંને આધારિત છે એટલે એની ઉર્જા n + l ના આધારે નક્કી થાય છે. એના પરથી જે ઇલેક્ટ્રોન જે છે એનો ભરાવાનો ક્રમ જે છે બહુ ઇલેક્ટ્રોન ધરાવતો પરમાણુ હોય એના માટે જે ઇલેક્ટ્રોન ભરાવાની જે ક્ષમતાનો ક્રમ છે એ શું આવે છે, 1s < 2s < 2p. મેં તમને પ્રીવિયસ લેક્ચરમાં સમજાવી દીધું છે, ત્રીજા ચેપ્ટરના લેક્ચરમાં એવી રીતે ઇલેક્ટ્રોન ભરાય છે, બરાબર. પછી ખાસ જે કહેવાનું છે કે ઇલેક્ટ્રોન જે છે એની જે ગોઠવણ પરમાણુમાં જે ઇલેક્ટ્રોન રહેલા છે, જુદા જુદા પરમાણુ જે છે ને ઇલેક્ટ્રોન છે એ આવી રીતે ઉર્જા પ્રમાણે ભરાય છે પરંતુ ઓછી ઉર્જામાં. અને બીજી ઉર્જા જે ઇલેક્ટ્રોન જે ગોઠવણી છે એના મુખ્ય 3 નિયમો જે છે એ વૈજ્ઞાનિકે આપ્યા છે, સિદ્ધાંતો જે છે એમાં સૌથી પહેલો જે છે આઉપપાઉફનો નિયમ છે. એ આઉપપાઉફનો નિયમ એ શું દર્શાવે છે, કોઈ વૈજ્ઞાનિકનું નામ નથી પરંતુ આઉપપાઉફનો અર્થ શું થાય છે કે એનો અર્થ થાય છે કે ગોઠવણી. જર્મન ભાષા છે તો જર્મન ભાષામાં આઉપપાઉફનો મતલબ થાય છે ગોઠવણ, બરાબર. તો ગોઠવણી અથવા તો રચના થાય છે એટલે કક્ષકોની રચના, કક્ષકોમાં જે ઇલેક્ટ્રોન જે છે એ કક્ષકોનો ઇલેક્ટ્રોન વડે જે ભરાય છે, કક્ષકો ભરાય છે તો ગોઠવણી કઈ રીતે થાય છે, ઇલેક્ટ્રોનની ગોઠવણી તો જેની ઉર્જા ઓછી છે તેમાં પ્રથમ ભરાય છે. તો આ ઉર્જા જે છે ઇલેક્ટ્રોન જે છે એની કક્ષકોમાં ગોઠવણીનો જે ક્રમ જે છે એ ગોઠવણીનો ક્રમ કોણે આપ્યો છે, એક વૈજ્ઞાનિકે આપ્યો છે. જે એમાં એનો ગોઠવણી એટલે શું કહે છે, એને જર્મન ભાષામાં શું નામ છે, આઉફબાઉફ એવું થાય છે, બરાબર. તો આઉફબાઉફ એટલે શું થાય છે, એનો જર્મન ભાષાનો મતલબ શું થાય છે, ગોઠવણી, બરાબર. એના આધારે આ જે સિદ્ધાંત જે છે ઉર્જાનું ઓછું મૂલ્યમાં
પ્રથમ ઇલેક્ટ્રોન ભરાય છે અને આ જે નિયમ છે એને આઉટબાઉફનો નિયમ કહે છે. આ કોઈ વૈજ્ઞાનિકનું નામ નથી, બરાબર. વૈજ્ઞાનિકનું નામ ના હોય એવો નિયમ એટલે આઉટબાઉફનો નિયમ. બાકી નીચેના પોઝ કરે, સોરી જરાક મોબાઈલ પડી ગયો તો એટલે જસ્ટ ધ્યાન રાખજો. તો શું કહેવાનો મતલબ છે કે ઇલેક્ટ્રોન જે છે એનું શું છે, કક્ષકોમાં જુદા જુદા પરમાણુ ધરાવતા જે ઇલેક્ટ્રોન, જુદા જુદા પરમાણુ જે છે એમાં ઇલેક્ટ્રોનની ગોઠવણી જે છે, પરમાણુના ઇલેક્ટ્રોન જે છે એટલે કક્ષકમાં ઇલેક્ટ્રોનની ગોઠવણી, કક્ષકમાં જે ઇલેક્ટ્રોનની ગોઠવણી જે છે એના નિયમ જે છે, એમાં પહેલો નિયમ જે છે એને શું કહે છે, આઉટબાઉફનો નિયમ તરીકે ઓળખવામાં આવે છે. શું નિયમ છે? આઉટબાઉફનો નિયમ, બરાબર. એ પ્રમાણે શું નિયમ છે કે નિયમ એવો છે કે જેમાં ઓછી ઉર્જા હોય તેમાં ઇલેક્ટ્રોન પ્રથમ ભરાય છે, ત્યાર પછી વધુ ઉર્જા ધરાવતી કક્ષકમાં ઇલેક્ટ્રોન ભરાય છે. પછી બીજો નિયમ જે છે એ બીજો નિયમ કોને આપે છે તો પોલી નિષેધનો નિયમ તરીકે ઓળખવામાં આવે છે. તો પોલી નિષેધના નિયમની આપણે ચર્ચા કરી દીધી છે, છતાં એક વખત કહી દઉં કે પોલી નિષેધના નિયમમાં શું કીધું છે કે જે ઇલેક્ટ્રોન જે છે એ શું છે કે પરમાણુમાં ઇલેક્ટ્રોન જે છે ભરાય છે અને ચારે ક્વોન્ટમ આંકનું મૂલ્ય કેવું છે, એક સરખો હોઈ શકે નહીં, અથવા તો એમ કહી શકાય કે કોઈ એક કક્ષકમાં માત્ર 2 જ ઇલેક્ટ્રોન સમાઈ શકે છે અને બંને ઇલેક્ટ્રોન જે છે એની સ્પિનનું મૂલ્ય કેવું હોય છે, એકબીજાની વિરુદ્ધ દિશામાં ભરાય છે, બરાબર. એ પણ નિયમ આપણે પોલી નિષેધનો કે. અને પછી ત્યાર પછી ત્રીજો નિયમ જે છે ફુન નામના અથવા તો હુન્ડ નામના, હુન્ડ પણ કહેવાય છે એને, તો સ્પેલિંગ પ્રમાણે ફુન લખીએ છીએ, તેનો નિયમ છે. એના નિયમ પ્રમાણે એવું કીધું છે કે ઇલેક્ટ્રોન જ્યારે એની પેટા કક્ષકમાં ભરાય છે તો પહેલા જે પી કક્ષકો તેની પેટા કક્ષક px py અને pz છે, ડી હોય તેની 5 પેટા કક્ષક છે ડી કક્ષકની, તો એમાં સૌપ્રથમ ઇલેક્ટ્રોન જે છે dxy dyz dzx, બરાબર, અને dx2 y2 અને dz2, તો 5 પ્રકારની પેટા કક્ષક છે અને p ની 3 છે તો 3 એવા ઇલેક્ટ્રોન સૌપ્રથમ એક ભરાઈ જાય છે સમાન કક્ષકમાં, અને બધી ડીજનરેટ સમાન ઉર્જાવાળી કક્ષકો છે. પહેલા બધામાં એક ઇલેક્ટ્રોન ભરાઈ જશે, પછી જ એનું યુગ્મન થાય છે, બરાબર. એટલે કે સ્પિન ક્વોન્ટમ આંકનું મૂલ્ય મહત્તમ રહે તેવી રીતે ઇલેક્ટ્રોન ભરાય છે. કોનો નિયમ છે? ફુનનો નિયમ. આમ ત્રણેય વૈજ્ઞાનિકોએ જે નિયમ આપ્યા છે એ ઇલેક્ટ્રોનનું કઈ રીતે ગોઠવણી થાય છે કક્ષકમાં એના માટેના નિયમો છે. બસ આટલે સુધી. હવે બધું લગભગ આપણા પ્રકરણમાં લગભગ પૂર્ણ થઈ ગયું છે અને લાસ્ટ ટોપિક જે છે કે પૂર્ણ અને અપૂર્ણ કક્ષક જે છે એની ઉર્જા શું છે એ શું હોય છે કે મહત્તમ સ્પિન ક્વોન્ટમ આંકનું મૂલ્ય ધરાવે છે. એટલે એ એની સૌથી કોઈ પણ કક્ષકની સ્થાયી અવસ્થા કઈ કહેવાય? અર્ધપૂર્ણ અવસ્થા સ્થાયી છે અથવા તો પૂર્ણ અવસ્થા સ્થાયી છે. તો ઇલેક્ટ્રોન જે છે એ કક્ષકમાં ભરાશે ત્યારે પરમાણુ જે છે એ શું કરશે? અર્ધપૂર્ણ અવસ્થામાં રહેવા માટે વધારે પ્રયત્ન કરશે અથવા તો પૂર્ણ અવસ્થામાં. એટલે એના પરથી જે બે પરમાણુ જે છે જે શું કહેવાય છે કે જે 3D કક્ષકના જે 3D કક્ષક જે છે એમાં સ્કેન્ડિયમથી શરૂ કરી 21 થી શરૂ કરી અને 30 ક્વોન્ટમ આંક નંબર જે છે એના ઇલેક્ટ્રોન ધરાવતા પરમાણુ ક્રમાંક ધરાવતા જે તત્વો છે એમાં શું આવે છે? સ્કેન્ડિયમ, ટિટેનિયમ, વેનેડિયમ, ક્રોમિયમ છે, ડીવીકાર, મોટર, લો, ઓ, ની, કા, જે, બરાબર. આટલા જે પરમાણુ છે એમાં જે ક્રોમિયમ અને જે ઝિંક ઝેરેન સોરી કોપર, ક્રોમિયમ અને કોપર જે છે એ બંનેની ઇલેક્ટ્રોન રચના કેવી છે? અપવાદરૂપ છે એમ કીધું છે. તો એનું કારણ પણ આ છે કે હંમેશા પરમાણુ જે છે એનું શું છે કે એની અર્ધપૂર્ણ અવસ્થામાં સ્થાયી હોય છે. એટલે એ ક્રોમિયમ જે છે એની ઇલેક્ટ્રોન રચના એક્ચ્યુઅલમાં કેવી હોવી જોઈએ? તો ક્રોમિયમની ઇલેક્ટ્રોન રચના જે છે એ શું છે? 3d9 અને 4s2 છે. તો એના બદલે શું થશે? 4s1 સોરી 4s2 જે ક્રોમિયમની ઇલેક્ટ્રોન રચના જોઈએ આપણે, ક્રોમિયમ જે છે સોરી કોપરની ઇલેક્ટ્રોન રચના કેવી આવશે? તો આર્ગોન 18, પછી શું આવે છે? 3d9 અને 4s2 આવશે, 4s2 અને 3d9 આવે છે, બરાબર. પણ આ 9 એટલે શું આવે છે? આર્ગોન 18 પછી શું કરે છે? 4s1 થઈ જાય છે અને ઇલેક્ટ્રોન આમાં આવે છે 3d10. એટલે પૂર્ણ અવસ્થા ધારણ કરવા માટે પ્રયત્ન કરે છે. જ્યારે ક્રોમિયમ જે છે એની ઇલેક્ટ્રોન રચના શું આવે છે? આર્ગોન 18 પછી 4s2 3d4 છે, એના બદલે 4s1 3d5 ઇલેક્ટ્રોન રચના જે છે આ ધરાવે છે. અપવાદરૂપ છે બંને ઇલેક્ટ્રોન. તેનું કારણ શું છે કે અર્ધપૂર્ણ અવસ્થા એની સ્થાયી અવસ્થા હોવાથી એક ઇલેક્ટ્રોન ખૂટે છે તો s કક્ષક પાસેથી ઇલેક્ટ્રોન લઈ લેશે, કારણ કે એની ઉર્જા શું થાય છે? વધે છે. એટલે એની એ s કક્ષક પાસેથી ઇલેક્ટ્રોન લઈ અને પોતાની પાસે એક ઇલેક્ટ્રોન પોતાની અર્ધપૂર્ણ અવસ્થા મેળવવા પ્રયત્ન કરે છે. એટલે એની સ્થાયી અવસ્થા છે. એટલે આ અપવાદરૂપ ઇલેક્ટ્રોન રચના છે, બરાબર.
હવે અહીંયા પ્રકરણ 2 છે લગભગ સંપૂર્ણ બધી રીતે મેં તમને સમજાવી દીધું છે, છતાંય આ પ્રકરણ જે છે જેડબલ્યુ નીટ માટે ખૂબ આઈએમપી પ્રકરણ છે, એટલે તમારે બુક જ તમારીમાં જે આપ્યું છે વારંવાર આખું પ્રકરણ જે છે ચોપડીમાં સંપૂર્ણ રીતે 2 થી 2 વખત વાંચી જજો અને મારા વિડીયો જે છે એ બરાબર સમજજો. મેં બધી જ વસ્તુ ડિટેલપૂર્વક સમજાવી દીધી છે અને એને લગતા એક્ઝામ્પલ જે છે એ કદાચ અમે નેક્સ્ટ પીરિયડમાં જોઈશું. થેન્ક યુ.